अन्य समाचार पर नजर करिए अरवल्लीથી સમાચાર પહાડપુર સેવા મંડળીમાં ગેરરીતિના આક્ષેપો સામે ચેરમેનનો જવાબ ડીએમઆરમાં સભાસદના અહીં સાથે જ ધિરાણ ઉપડે છે ચેરમેન કે સેક્રેટરીને ધિરાણ ઉપાડવાની કોઈ સત્તા નથી રાજકીય રીતે અમારા પર કાદવ ઉછાળવાનો પ્રયાસ થઈ રહ્યો છે ચેરમેન નિયમ મુજબ જાહેરનામું પ્રસિદ્ધ કરીને સમિતિ રચાઈ છે ખેડૂતોના નામે ગેરરીતિ કરીને ખોટી રીતે ધિરાણ મેળવવાનો હતો આક્ષેપ જે તે મંડળીના ધિરાણ હોય છે તે ડીએમઆરમાં પોતાની સહી કરીને ધિરાણ ઉપડે છે નહીં કે ચેરમેનની સહીથી ઉપર ધિરાણ ઉપડતું હોય કે જે એ સહી કરત ચેક ઉપર કોમ્પ્યુટરમાં એ મેચ થાય પછી જ ધિરાણ ઉપડતું હોય છે એટલે એ વાત પાયાવીઓની છે પેલા એ કરવા માટે આ લોકો કાદવ ઉછાળે છે અમારા પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની ટેકનોલોજી ક્ષેત્રની પેટા કંપની જીઓ પ્લેટફોર્મ તાજેતરમાં વિપો દ્વારા બહાર પાડવામાં આવેલા પેટર્ન કોર્પોરેશન ટ્રીટ રેન્કિંગમાં વૈશ્વિક સ્તરે ટોચના 20 રેન્કિંગમાં સ્થાન મેળવી લીધું છે જેપીએલે વર્ષ 2025ની યાદીમાં 320 સ્થાનની છલાંગ લગાવી છે જે તેને વૈશ્વિક સ્તરે સૌથી તેજ ગતિએ આગળ વધી રહેલા ઇનોવેટર્સમાં સ્થાન અપાવે છે આના થકી તેણે હુઆવે સેમસંગ ક્વાલકોમ એલજી પેનાસોનિક નોકિયા ગૂગલ એપલ અને માઇક્રોસોફ્ટ જેવા વૈશ્વિક ટેકનોલોજી લીડર્સના એક ચુનિંદા જૂથમાં સ્થાન હાંસલ કર્યું છે જીઓની પેટર્ન પોર્ટફોલિયો નેક્સ્ટ જનરેશન ડિજિટલ ટેકનોલોજી પર મજબૂત રીતે ધ્યાન કેન્દ્રિત કરે છે જેમાં 5G એડવાન્સ 6G એઆઈ નેટિવ નેટવર્ક્સ ક્લાઉડ નેટિવ પ્લેટફોર્મ્સ ઇન્ટેલિજન્ટ ઓટોમેશન રેડિયો એક્સેસ કોર નેટવર્ક સોફ્ટવેર એજ ઇન્ટેલિજન્સ ફિક્સ વાયરલેસ એક્સેસ નેટવર્ક સ્લાઇસિંગ અને ડિજિટલ સર્વિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે જીઓ પ્લેટફોર્મ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર આકાશ એમ અંબાણીએ આ સિદ્ધિ વિશે જણાવ્યું કે ટોપ 20માં આગમન એ અમારી ડીપ ટેક કંપનીમાં પરિવર્તિત થવાની વર્ષોની મહેનતનું પરિણામ છે આઈઆઈએમ અમદાવાદ અને ખેતિકા ફાઉન્ડેશનના સંયુક્ત ક્લીન ફૂડ 2030 ઇન્ડિયા મિશન લોન્ચ કરવામાં આવ્યું છે અને સંસ્થાઓ વચ્ચે એમઓયુ પણ કરવામાં આવ્યા છે આગામી 4 વર્ષમાં ક્લીન ફૂડ જમીનની ફળદ્રુપતા કુદરતી ખાતરનો ઉપયોગ ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે આ ઉપરાંત અલ્નીનો જેવી આબોહવાની અસરો સામે ખેડૂતોને સજ્જ કરવામાં આવશે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને વધુ સશક્ત બનાવવાનો અને ટકાઉ ખેતીને પ્રોત્સાહન આપવાનો છે આ અભિયાનના ભાગરૂપે આગામી નવેમ્બર મહિનામાં ક્લીન ફૂડ ઇન્ડિયા 2030 સમિટનું આયોજન પણ કરવામાં આવશે જેમાં દેશભરના कृषि નિષ્ણાંતો ભાગ લેશે तो नेक्स्ट 4 साल में हम इंडिया में कैसा क्लीन फूड को हम प्रमोट कर सकता है तो इसलिए हम फार्मर्स के साथ ट्रेनिंग प्रोग्राम्स कर रहे हैं जो नेचुरल फर्टिलाइजर्स कैसे डेवलप कर सकते हैं जो हमारा फार्म में ही जो मिलता है उसी से जीवामृत और अलग तरफ का नेचुरल फर्टिलाइजर्स बना के उसको यूज़ करने का सो दैट ये शॉर्टेज ये जो भी इशू होने वाला है एल निनो का उसको काउंटर करने के लिए सो दैट उसका प्रोडक्टिविटी में इम्पैक्ट नहीं हो